અમદાવાદમાં ગેરકાયદે ખનીજ ખનન સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્યોએ કલેક્ટર કચેરીમાં વિરોધ પ્રદર્શન કર્યું। તસવીરો આવી રહી છે ભરૂચથી। ખાણ ખનીજ કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરતા કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી, તેમને અટકાવ્યા હતા। જો કે કાર્યકર્તાઓએ બળજબરીથી તાળાબંધી કરવા જતા પોલીસે સાથે તેમણે ધક્કામુક્કી કરી હતી અને આ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। કચેરીના ગેટ પર કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા। પોલીસે કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓને તાળાબંધી કરતા રોક્યા અને અટકાયત કરી લીધી હતી। असंख्य पुलिस की गाड़ियों आवीने उभी छे। मारे पुलिस ने एसपी ने बरोबर विनंती छे के पट्टो मारे पट्टो बेल्ट पहेरेलो ना होय, काळा ग्लास होय तो पेट्टी उतारवा पुलिस उभी रही जाय छे। શું કામ અમારી ધરપકડ કરો? જેની ગાડીઓ ઓવરલોડ ચાલે છે, જેની ગાડીઓ બેફામ ચાલી રહેલી છે, જેને કેટલા ડંખરમાં મૃત્યુ પામેલા છે, ત્યાં સીસીટીવી કેમેરા લગાવો। શું કામ કોંગ્રેસના આગેવાનો પાછળ પડે છે? અમદાવાદના લાંભા વોર્ડના કમોડ ગામમાં દૂષિત પાણીની પારાયણ છે। દૂષિત પાણીની સમસ્યાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા। ત્યારે એએમસી વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે કમોડમાં પહોંચી લોકોની સમસ્યા જાણી હતી। મહત્વનું છે કે વર્ષ 2007થી કોર્પોરેશનમાં લાંભા વોર્ડ સમાવિષ્ટ હોવા છતાં લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે। સ્થાનિકો દૂષિત પાણી પીવા માટે મજબૂર છે। એએમસી દ્વારા વિકાસ કરવામાં આવતો ન હોવાનો સ્થાનિકોનો આરોપ છે। છેલ્લા 5 મહિનાથી કમોડમાં બોરનું પાણી પ્રદૂષિત થતા લોકો 3 વખત પાણી ગાળીને પીવા મજબૂર છે। શહેજાદ ખાન પઠાણે કહ્યું, કોર્પોરેશન અધિકારી અને નેતા લોકો પીવાનું શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ રહ્યા છે। અમદાવાદના લાંભા વોર્ડમાં કમોડ ગામમાં અત્યારે હું છું, મારી પાછળ આપ જો તમામ મહિલાઓ છે તેઓ હાથમાં પાણીની બોટલ લઈને વિરોધ કરી રહી છે, કારણ કે આ પાણીની બોટલમાં પાણી જે છે તેની ગુણવત્તા નથી। આપ જુઓ તો તમામ પાણીની અંદર જે કચરો ભળેલો હોય તેવું પાણી આ તમામ લોકોને મળે છે અને તેમને પ્રાથમિક સુવિધા નથી મળતી તેવું તેમનું કહેવું છે। લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, કેટલા સમયથી આ પ્રકારનું પાણી મળે? આ 5-6 મહિનાથી આવે। આમ તો છેલ્લા કેટલા વર્ષથી પાણીની સમસ્યા તો છે જ તેમાં, બરાબર, પણ છેલ્લા 5 મહિનાથી આવું પાણી આવે છે। કોર્પોરેટરો આવે, જ્યારે કાલના અમે આની પાછળ પડ્યા છે એટલે કાલે આવી ગયા અહીંયા, બાકી આજ દિન સુધી કોઈ આવતું નહોતું। ફોન કરીએ એટલે હા આવીશું પણ આવતા જ નથી। આ તો કાલે અમે મીડિયા સુધી પહોંચ્યા અને મ્યુનિસિપાલિટી કોઠા સુધી પહોંચ્યા ત્યારે અહીંયા જોવા આવ્યા અને ફર્યા, નહીં તો ગામ કેવું છે એ બી જોવા ગયા નથી। અને અમારી ગ્રાન્ટ જાય છે ક્યાં? અમારી કમોડની ગ્રાન્ટ કેટલી છે અને કેટલી વપરાય છે એ પણ જોવો, બરાબર। કર્મચારીઓ એકદમ એમ ઊંધું ગાલીને સહી કરી અને પાસ કરી આલે છે, પણ એ પ્રમાણે કામ થતા નથી। અમારી ગ્રાન્ટ કેટલી પાસ થાય છે? મારા ઘરે કેટલા સમયથી આ પ્રકારનો હા, મારે લગભગ અમારે 10 વર્ષથી આ પ્રોબ્લેમ છે। ખાસ કરીને તો વધારેમાં વધારે 5 મહિનાથી 5 મહિનાથી અમે આવું પાણી પીએ છીએ બેન, 5 મહિનાથી। તો અમારે શું કરવું? આજે વિપક્ષ નેતા આવ્યા છે, તમે તેમને રજૂઆત કરી? હા, રજૂઆત અમે કાલે ત્યાં ઓફિસમાં જઈને રજૂઆત કરી, બરાબર। અમે રજૂઆત કરી, બરાબર, રજૂઆત કરી એના વિડીયો જોયા પછી અહીંયા કોર્પોરેટર દોડતા થયા, તે વગર એમને પહેલા એમને આવવાની ફરજમાં નથી। અચ્છા, તમે જે આ પ્રકારે પાણી અહીંયા ભર્યું છે, આવું જ પાણી ઘરમાં જ? હા, આ જ પાણી આવે। દેખો બેન, મને 4 પથરીનું ઓપરેશન મેં કરાવ્યું છે। આ જ પાણી પીવાથી 3 મહિનાની અંદર 4 ઓપરેશન થયા છે। હું લેડીઝ થઈને મને આટલી તકલીફ છે તો અમારા જેન્ટ્સને કેટલી તકલીફ થતી હશે બેન આ પાણી પીવાથી? 3 દિવસ સુધી આ તમામ લોકો છે તેઓ પાણી મૂકી રાખે, કચરો નીચે બેસી જાય ત્યારે પાણી પીવા તેઓ પામે છે। આ પ્રકારની પરિસ્થિતિને કારણે ખાસ કરીને અમદાવાદના શહેરીજનો સવાલ પૂછી રહ્યા છે કે શું તેઓ અમદાવાદના નાગરિક છે કે કેમ। कैमरामैन शैनिक मेहता साथ दीपिका कुमार, न्यूज़ 18 गुजराती, अहमदाबाद। जो बोर का पानी दिया जा रहा है वो बोर का पानी भी आप देख सकते हो। मैं मीडिया के माध्यम से अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों को बताना चाहता हूं कि ये जो पानी है ये पानी कमोड गांव की जनता को दिया जा रहा है। एक तरफ 12,000 करोड़ रुपए के बजट से यदि आप अहमदाबाद शहर की जनता को इस प्रकार का पानी देते हो तो मैं उन अधिकारियों से पूछना चाहता हूं कि यदि उनके घर में इस प्रकार का पानी आता होगा तो क्या उनके परिवारजनों को ये पानी वो पिलाएंगे कि नहीं पिलाएंगे? ત્યાં અત્યારે હાલ બોરથી જ પાણી આપવામાં આવે છે, એટલે કમોડની આજે ફરિયાદ હતી જે એ કમોડની અંદર પાણી નીચેથી જે આવે છે તો એની અંદર રેતાળ એટલે કે રેત જે ખેંચી લે છે, જે મોટર ચાલે તો પાણીની સાથે રેત પણ આવે છે, એટલે એનું પ્રમાણ થોડુંક વધારે છે। એટલે આજે કમિટીની અંદર એ ચર્ચા થઈ તો તમામે જગ્યાએ આપણે નર્મદાનું પાણી અત્યારે આપણી પાસે જે છે એ નર્મદાનું પાણી કેવી રીતે આપણે એ લોકોને આપી શકીએ એવી યોજના બનાવવાની આજે સૂચના આપી છે।
તો પ્રદૂષિત પાણી મુદ્દે લાંભાના જે નાગરિકો છે એ આ પ્રકારે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. હવે જોવાનું છે કે ક્યારે તેમનો હલ આવે છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલ વીએસ હોસ્પિટલ પાસેના મ્યુનિસિપલ સ્મશાન ગૃહને પીપીપી ધોરણે રીડેવલપ કરવામાં આવશે. સ્મશાનમાં કચરા વ્યવસ્થાપન, અગ્નિદાહના ધુમાડાનું વ્યવસ્થાપન, અગ્નિદાહની પ્રક્રિયાને લીધે સ્મશાન ગૃહની અંદર અને બહાર વાતાવરણ યોગ્ય કરવાનું વ્યવસ્થાપનનું આયોજન છે. અગ્નિ સંસ્કારની પ્રક્રિયા દરમિયાન લોકો બેસી શકે તે માટે લેન્ડસ્કેપ ડિઝાઇન કરવામાં આવશે. જોકે શહેરમાં 24 સ્મશાન ગૃહ આવેલા છે, જેમાં વાડજ ખાતેના સ્મશાન ગૃહમાં ડેવલપમેન્ટની કામગીરી પૂરજોશમાં થઈ રહી છે. અન્ય સ્મશાન ગૃહ જેવા કે જમાલપુર સપ્તઋષિ સ્મશાન ગૃહ, સાબરમતી અચેર સ્મશાન ગૃહ તથા હાટકેશ્વર ખોખરા સ્મશાન ગૃહ, નરોડા સ્મશાન ગૃહને પણ ડેવલપ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. વીએસ હોસ્પિટલની પાછળ વીએસ સ્મશાન આવેલું હતું. એનું 9 કરોડ 56 લાખના ખર્ચે કોન્ટ્રાક્ટરને ટેન્ડર આપણે આપેલું હતું. એ ટેન્ડર રદ કરી અને આપણે પીપીપી ધોરણે ટોરેન્ટ પાવરના લગભગ 18 કરોડના ખર્ચે અત્યંત આધુનિક આદર્શ મોડેલનું સ્મશાન ગૃહ બનવા ટોરેન્ટ બનાવી રહ્યું. સુરત ભાજપના મહિલા મોરચા વોર્ડ પ્રમુખ દીપિકા પટેલના આપઘાતનો મામલો રહસ્યમય બનતો જઈ રહ્યો છે. આ મામલે કોર્પોરેટર ચિરાગ સોલંકીની 3 કલાક સુધી પૂછપરછ થઈ. ચિરાગ સોલંકી ઉપરાંત ડોક્ટર અક્ષયની પણ પોલીસે પૂછપરછ કરી. ઉલ્લેખનીય છે કે આપઘાત પહેલા દીપિકા પટેલે ચિરાગ સોલંકી સાથે અંતિમ વખત ટેલિફોનિક વાતચીત કરી હતી. તેઓ પોતે તણાવમાં હોવાનું જણાવી રહ્યા હતા. દીપિકા પટેલનો મોબાઈલ ફોન ફોરેન્સિક તપાસ માટે પણ આપવામાં આવ્યો છે. ફોરેન્સિક વિભાગની ટીમે સમગ્ર ઘરમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી. આ તરફ મૃતક દીપિકા પટેલના પરિવારજનોએ કોઈ પણ કારણ રજૂ કર્યું નથી. આ મામલે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. રાજકોટમાં મનસુખ સાગઠિયા પરિવારને મળવાનો જે મામલો હતો, કોર્ટમાં પરિવારને મળવા મુદ્દે તપાસના આદેશ છૂટ્યા છે. પોલીસ કમિશનરે આ તપાસના આદેશ આપ્યા છે. પોલીસ કર્મીએ પરિવાર સાથે મુલાકાત કરાવી હતી. પીઆઈ અને 2 કોન્સ્ટેબલ સામે તપાસના આદેશ થયા છે. પોલીસ કર્મીઓ સામે પગલાં લેવાય તેવી શક્યતા જોવાઈ રહી છે. મોરબીમાં રેન્જ આઈજી, જિલ્લા એસપી તેમજ ધારાસભ્યની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો. વ્યાજખોરોનો ત્રાસ અને કોઈ પણ પ્રકારની રજૂઆત મામલે લોકોને બોલાવવામાં આવ્યા હતા. આ લોક દરબારમાં અનેક લોકોએ પોતપોતાની અલગ અલગ સમસ્યાઓ અંગે રજૂઆત કરી. ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ પોલીસને સાથે રાખી અને તમામ સમસ્યાના નિરાકરણની ખાતરી આપી હતી. પોલીસે અરજદાર કે ફરિયાદીને પૂરતો સાથ સહકાર આપવાની ખાતરી આપી. સાથોસાથ મોરબીમાં ટ્રાફિકના પ્રશ્ન અંગે પણ રજૂઆત આવી હતી. તેના માટે પોલીસ આગામી સમયમાં એક્શન પ્લાન તૈયાર કરશે, સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરશે. 38 કરોડના ઉદ્યોગકારોના પૈસા જે ફસાયા હતા એમાં 19 કરોડ રૂપિયા પાછા આવી ગયા છે. એ સાથે સાથે આજે જે મિટિંગ કરી એમાં પણ અમુક લોકોને જે બીજા જિલ્લાઓમાં, બીજા રાજ્યોમાં જે નાણાકીય વ્યવહાર થયેલા હોય અને જે મુશ્કેલી પડતી હોય એને વધારે મજબૂત કરવા માટે અમે એસઆઈટીમાં 2 પીઆઈની વધારે નિમણૂક કરશું. હજુ અમારી પાસે 200 જેવી ફરિયાદો પેન્ડિંગ છે એસોસિએશનમાં અને ટોટલ 400 કરોડની એમાઉન્ટ છે. આ પણ એકી સાથે આપવા માટે આઈજી સાહેબે કાંતિબેન ધોળજીભાઈએ સૂચના આપેલ છે કે એકી સાથે તમે બધી અરજી આપી દો. સ્ટાફ ઘટતો હશે એસઆઈટીમાં તો અમે સ્ટાફ વધારી અને તુરંત આની પાછળ કાર્યવાહી કરશું અને જેમ બને તેમ ઝડપી રિકવરી થાય એ માટે તમામ પ્રયત્નો કરશું. એ પહેલી જમીનની અમારે જમીન વેચી હતી અને એમણે લીધી. બીજા 4-5 માણસો દ્વારા લખા કરાવી નાખ્યું. લખા કરાવ્યું એટલે કે બોલો કે આનો જો લખત તો કે 85 લાખ તો કે 20 લાખ આવ્યા અને પાછળ બાકી અમે 3 માસમાં હાલી દઈએ. 3 માસમાં હાલી દઈએ તો અત્યારે 4 વર્ષ ઉપર થઈ ગયું છે તો આપતા નહીં કે મને તો એ જે રજૂઆત કરવા આવ્યા એ બચારા એવા માણસ હતા કે આપણે હેલ્પ કરવી પડે. અને એમાં મને કહેતા પણ આનંદ થાય કે અત્યારે નવો મુદ્દો આવ્યો, માનો ફરિયાદ કરી હોય ચેક નાખ્યો હોય તો એમાં પણ ડિપાર્ટમેન્ટ એને હેલ્પ કરશે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારનો મોરબીમાં વિરોધ કરાયો. હિન્દુ અસ્મિતા મંચે કલેક્ટર કચેરી બહાર એકત્ર થઈ શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કર્યું. બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયની રક્ષા કરવાની માંગ સાથેના બેનરો દેખાડવામાં આવ્યા. હિન્દુ અસ્મિતા મંચે આ મામલે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો, જે મોરબી કલેક્ટરને આપવામાં આવ્યો. બાંગ્લાદેશમાં હિન્દુઓની રક્ષા કરવા અને પીડિતોને ન્યાય અપાવવાની રજૂઆત કરાઈ. સાથે જ આ મુદ્દાને ગંભીરતાથી લઈ યોગ્ય પગલાં ભરવાની રજૂઆત કરાઈ. મોરબી જિલ્લાના તમામ હિન્દુ સંગઠનો દ્વારા કલેક્ટર શ્રી દ્વારા ભારતના માનનીય વડાપ્રધાન શ્રીને આવેદન આપવામાં આવ્યું છે કે આમાં ડિપ્લોમેટિકલ વર્ક કરી અને જે કાંઈ કરવું પડે એ યોગ્ય કાર્યવાહી કરી અને ત્યાં વસતા હિન્દુઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે તેમને રોકવામાં આવે.
ખાસ કરીને ત્યાંના ઘરમાં પુરુષોને મારીને બહેનો ઉપર અત્યાચાર ગુજારે છે અને તેને ધર્માંતરણ કરવા માટે દબાવ આપવામાં આવે છે. તો ખાસ કરીને અત્યાર સુધી આશરે 10,000 જેટલા બાંગ્લાદેશમાં હિન્દુ માતાઓ બહેનો ઉપર અત્યાચાર ગુજારીને એટલી સંખ્યામાં હિન્દુઓના માતા બહેનો ઉપર અત્યાચાર ગુજરી રહ્યો છે. તો અમારી એક જ માંગ છે કે તેના ઉપર રોક આવે અને હિન્દુઓને ટાર્ગેટ ના કરે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વલસાડના પારનેરા ડુંગર મહાકાળી માતાના મંદિર નજીક દીપડાના આંટા ફેરા. મંદિર પરિસરમાં લટાર મારતો દીપડો સીસીટીવીમાં કેદ. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અહીં દર્શન માટે આવતા હોય છે શ્રદ્ધાળુઓ. દીપડો આવી જતા વન વિભાગને જાણ કરાઈ. વડોદરાની બરકાલ કોલોની વિસ્તારમાં કેળના ખેતરમાં આવી ચડ્યો મગર. મગરના બચ્ચા દેખાતા ખેડૂતો અને શ્રમિકોમાં ફફડાટ. વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસરના ભરત મોરેની ટીમે મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરી નર્મદા નદીમાં મુક્ત કર્યા. મોડેલ મમતા રાય વારાણસીના કાલભૈરવ મંદિરમાં કરી જન્મદિવસની ઉજવણી. મંદિરના ગર્ભગૃહમાં જઈ મોડેલે કેક કાપ્યાનો વિડીયો વાયરલ. મંદિર પરિસરમાં કરાયેલી આ ઉજવણીને લઈ લોકોમાં નારાજગી. કેરળના કુન્નુરમાં ખાબક્યો ધીમી ધારે વરસાદ. ભર શિયાળે વરસાદ ખાબકતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ઠંડીની ઋતુમાં લોકો છત્રી લઈને અવરજવર કરતા દેખાયા. હવામાન વિભાગ દ્વારા વરસાદનું એલર્ટ જાહેર કરાયું. પુડુચેરીમાં ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી. મેઘરાજાએ ઘમરોડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાતા વેલકમ બેક. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી આવી રહ્યો છે એક જ અવાજ, પાણી આપો, પાણી આપો. કારણ કે શિયાળો જામી રહ્યો છે. ખેડૂતો રવિ સિઝનના પાક લેવામાં જોતરાયા છે, પણ હવે પાકની માવજત માટે જરૂરી પાણી જ નથી. ક્યાંક કેનાલો ખાલી છે, ક્યાંક ખખડધજ છે, ક્યાંક કેનાલોમાં 10 ફૂટ ઊંચા ઝાડવા ઉગી નીકળ્યા છે. એવામાં કેનાલની સાફ સફાઈના ભાવે તાથી સિઝનથી અળગા રહેવું પડે એવી નોબત આવી ગઈ છે. કૂવા કાંઠે તરસ્યા. કેનાલ છે પણ પાણી નથી. ખાલી કેનાલો પણ ભરેલી આશા. ચોમાસું ગયું ને રવિ સિઝન આવી ગઈ પણ પાણી ના આવ્યું. આ વિસ્તાર એટલે રાજ્યનો છેવાડાનો વિસ્તાર અને તેને એ મુજબ જ છેવાડે રાખવાની નેમ જાણે તંત્રએ લીધી હોય તે રીતે વર્તે છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નળવાંટ ગામે ખેડૂતો પાણી માટે સૂત્રોચ્ચાર લગાવી રહ્યા છે. જો કે આ ખેડૂતો પોકારીને થાક્યા, પણ તંત્રના કાને આ વાત નથી અથડાતી. નાના હતા તમે કેન્ડલનો ખાડો જોઈ લો, એ ખાડામાં પાણી નહીં જોયું કહેવાય, પણ લોકો ડોહા કહેતા હતા કે કેન્ડલ છે એ વાત કરતેલા. અહીંથી 12 કિલોમીટર રેમી ડેમ આવ્યો, બરાબર. અમે પાણી જરી જોયું નહીં, કે અમને ખબર બી નહીં હતી કે કેન્ડલ છે, પણ હાવ જાગૃત થયા એટલે કેન્ડલ છે એવું નક્કી કરીએ છે, પણ અત્યાર સુધી અમે પાણી જોયું નહીં. સાંભળ્યું, ખાડા જોયા પણ પાણી નહીં. આ ખાડા પણ ચોમાસામાં વરસાદી પાણીથી ભરાય છે, પણ નપાણ્યું તંત્ર તેમાં પાણી નથી છોડતું. લોકોની વાત સાંભળશો તો ખબર પડશે કે આ જ પેઢી નહીં, તેમની આગળની પેઢીના સમયમાં ખાડા ખોદાયા પણ પાણી ન અપાયું. કેનાલો બને છે, ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે તેવા આશયથી આ ખેડૂતોએ તેમની જમીન પણ આપી દીધી. જોકે હવે તો જમીન ગઈ, વળતર ના મળ્યું ને પાણી માટે રાહ જોવા સિવાય બીજો કોઈ છૂટકો નથી. અમારા વડીલોએ આ કેનાલનું પાણી આપે એ માટે જમીન આપેલી હતી. જમીનનું વળતર પણ નથી આજ દિન સુધી મળ્યું. અને કેનાલમાં આજની તારીખમાં તમે જુઓ તો એ ઝાડવા ઉગેલા છે. આજે 40 થી 50 વર્ષ થઈ ગયા. અમારા ગામની અંદર કોઈ જાતનો લાભ મળ્યો નથી. સિંચાઈનું પાણી પણ નથી આવ્યું, નર્મદાનું પાણી પણ નથી. છોટાઉદેપુરના ક્વાંટના ખેડૂતોએ જો પાણી જોઈએ તો કૂવા અને બોર ખોદવા પડે તે પ્રકારની સ્થિતિ છે. અમારો વિસ્તાર છે જે કોરાટનો વિસ્તાર છે કહેવાય સાહેબ. હવે સરકાર એવું કહે છે કે બમણી ખેતી કરો એમ, બરાબર. હવે બમણી ખેતી કેવી રીતે કરવાનું? જે ચોમાસાનો પાક છે, બરાબર, એ આ સાલ વરસાદ વધારે પડ્યો એના કારણે અમારો પાક બગડી ગયો કહેવાય, બરાબર. હવે ઉનાળાની ખેતી છે, હવે અમારે પાણી જતું રહ્યું કહેવાય નીચે, બરાબર. હવે અમારે 700-800 ફૂટ બોર કરાવે ત્યારે અમારે પાણી આવે કે. જો કે હવે રવિ સિઝન છે, પિયત માટે પાણી આપે તો આ સિઝન સારી જાય તેવી આશાએ આ ખેડૂતો બેઠા છે. નહીતર માત્ર વરસાદ આધારિત જ ખેતી કરવી પડે તેવી સ્થિતિ છે.
અહીંથી અમારે રામી ડેમ છે તે મારે 12 કિલોમીટર અમારા ગામથી દૂર છે ને ત્યાંથી નર્મદાનું ડેમ છે તે 30 કિલોમીટર દૂર છે. ત્યાંથી આ રામી ડેમનું પાણી અમારે મળી શકે એવું છે પણ તે બી અમારે મળી શકે એવું નથી અને નર્મદાનું પાણી દાહોદ લગીને જાય છે પણ અમારા ગામ લગીને આવે એવું અમે માંગણી કરીએ છીએ. અમારે તકલીફ છે પાણીની. એવું નથી કે પાણી નથી. ગામથી 10 કિલોમીટર દૂર રામી જળાશય છે પણ કેનાલો જ ખખડધજ હાલતમાં હોવાથી પાણી નથી પહોંચાડાતું. સરકાર દ્વારા 10 કરોડ રૂપિયાના ખર્ચે કેનાલ બનાવવામાં આવી પણ કેનાલની મરમ્મત ન થઈ. તાલુકામાં રામી જળાશય યોજના અંતર્ગત ખાંડી વાવ, આથા ડુંગળી, થળગામ, ગડેઠા, દેવત, જાંબા, ભેખડિયા, નળવાટ જેવા 7 ગામને સિંચાઈનું પાણી આપવાનું હતું, જેમાંથી માત્ર 3 ગામ સુધી જ આ પાણી પહોંચે છે અને બાકીના તરસ્યા રહે છે. જો કે તેનું પાછળનું કારણ જાણશો તો તમે પણ ચોંકી જશો. કેનાલ ખૂબ જ જર્જરિત છે. કેનાલ જે તે સમય ભૂતકાળમાં બન્યા બાદ કોઈ રિનોવેશન થયેલ નથી. ડિટેલ એસ્ટિમેટ તાંત્રિક મંજૂરી માટે સરકારશ્રીમાં મોકલાશે, ત્યારબાદ તાંત્રિક મંજૂરી આવી હતી. માર્ચ 2025 બાદ કેનાલ રિનોવેશનની કામગીરી શરૂ થશે. એક જિલ્લો કે તાલુકાની વાત નથી, બીજા જિલ્લામાં પણ અમે આપને લઈ જઈએ. ખેડૂતોને જય જવાન જય કિસાન. જોઈ લો, આ દ્રશ્યો છે તંત્રની અણાવડતના. આ દ્રશ્યો છે તંત્રની કામચોરીના. આ દ્રશ્યો છે તાસ સાથે તંત્રની છેતરપિંડીના. પહેલી નજરે જોતા આપને લાગશે કે આ કોઈ વન વગડો કે અલાયદું ખેતર હશે જ્યાં ખેડૂતો ઊભા છે, પણ આપને જાણીને નવાઈ લાગશે કે આ કોઈ ખેતર નહીં પણ નહેર છે. જી હા, ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચાડતી કેનાલ. પણ આ તો સાવ સૂકી ભટ છે. ના અહીં પાણી વહે છે, ના ટીપોય પાણી નજરે પડે છે. જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલા ઊંડ એક સિંચાઈ યોજનાથી ખેડૂતોને જે પિયત માટે પાણી પૂરું પાડતી કેનાલ છે, આ કેનાલ બનાવવામાં આવી ત્યારબાદ સફાઈને લઈને ખેડૂતો બુમરાળ કરી રહ્યા છે, કારણ કે સફાઈ નથી થઈ. હાલ શિયાળુ પિયતનો સમય પાકી ગયો છે, ત્યારે પણ જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, અહીં જે કેનાલ છે, આ કેનાલમાં ખેડૂતો ઊભા છે. આ વિસ્તાર એટલે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનો મત વિસ્તાર. જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલ ઊંડ એક ડેમ હેઠળ હરિયાણા સહિતના આસપાસના 18થી વધુ ગામને પિયતનું પાણી પૂરું પાડતી આ કેનાલ છે, જે સાફ સફાઈની રાહ જોઈ રહી છે. રવિ સિઝનની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ કેનાલ સાફ ન થઈ, જેના કારણે જામનગરના ખેડૂતોએ કેનાલમાં ઉતરીને વિરોધ નોંધાવ્યો. હરિયાણા, લીંબુડા, વાવડી, નેસડા, સોયલ, નથવડલા, રાંગડા વગેરે 18 ગામોમાં સિંચાઈ પાણી પૂરું પાડે છે. તો આ દર વખતે કેનાલમાં પાણી પણ મોડું આવે છે અને સફાઈમાં ટાઈમે ન હોય, એનું બાંધકામ પુલિયા તે તૂટેલા હોય. તો અમે આજથી 1 મહિના પહેલા જ રોલ એની કાર્યપાલક ઇજનેરની કચેરી ખાતે ખેડૂતોને મિટિંગ કરેલી, ત્યારે અમને બાંયધરી આપી હતી 1 તારીખે પાણી મળી જશે. હજી કોઈ પાણી છોડવાનું ઠેકાણું નથી. વર્ષો વર્ષ એવું જ થાય છે કે જ્યારે પિયત પૂરું થવા આવે ત્યાં પાણી છોડે, તો એ પાણી શું કામનું? અટાણે ટાઈમે કઈ પાણી છોડતા નથી આ લોકો. અત્યારે ખરેખર સિઝન અટાણે પૂરેપૂરી હાલે છે વાવેતરની, બરાબર છે. તો હજી 1-1.5 મહિને પાણી છોડે તો 1.5 મહિના પછી વાવેતર કેવી રીતનું થાય? અધિકારીઓ એવી જવાબ આપે કે કેનાલ તમે તમારી રીતે સાફ કરી નાખો, અને અમે આ ભવિષ્યમાં 2-4 વખત કરી છે કેનાલે અમે તમને એની મજૂરી આપી દેશું. કોઈ મજૂર નાખીને અમે કરાવ્યું, કોઈ દી મજૂરી આવી નથી, અને અધિકારીઓ એ બિલ ઉતારીને ખાઈ જતા હોય. બીજી તરફ અધિકારી પણ 15 ડિસેમ્બર સુધી સફાઈ કામ થશે તેવું ગાણું ગાઈ રહ્યા છે. ઊંડ એકની કેનાલની સફાઈ માટેની કામગીરી શરૂ કરાવી દીધી છે, અને એમાંય આપણે કેટલી તારીખે જણાવ્યું છે ને? 15 ડિસેમ્બર પછી પાણી છોડવાનું આયોજન છે, અને ત્યાં સુધીમાં અમારી કેનાલ રેડી હશે. આ તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હાલ શિયાળુ પાકનું વાવેતર થઈ ગયું છે. બીજી તરફ કેનાલોની સાફ સફાઈ પણ થઈ ગઈ છે, પરંતુ પાણી નથી આવ્યું. જો પિયતનું પાણી આવે તો પાકને ફાયદો થાય. ખંભાળિયા પાસે આવેલ ઘી ડેમમાંથી પાણી છોડાય તો ખંભાળિયા તાલુકાના રામનગર, હર્ષદપુર, કુવાડિયા સહિતના 6 થી 7 ગામને ફાયદો થાય તેમ છે. હર્ષદપુર છે, કુવાડિયા છે, તે બધા ગામમાં પાણી મળી રહે અને શિયાળુ પાક સારો થાય. અત્યારે નેર કેનાલ કમ્પ્લીટ સફાઈ થઈ ગયેલી હોય, તો અત્યારે ચાલુ થઈ જાય તો ઉનાળાનું પાણી, કૂવાનું, બોરનું બધું અત્યારે
બચી જાય. શિયાળુ પાકમાં મોટા ભાગનું વાવેતર થઈ ગયું છે. અટાણે આ ઘી ડેમમાંથી જો વહેલી તકે પાણી છોડે તો અમારે વહેલી તકે આ બધા પીચ થાય અને અમારે આ કેનાલમાં 4-5 ગામ આવે છે બધાય. આ તરફ સાવલીમાં પણ છતે કેનાલે ખેડૂતો મહાસંકટમાં છે. પાણી વગર પાક સુકાઈ રહ્યો છે. સુકાયેલા ખેતરના આ દ્રશ્યો છે વડોદરાના સાવલીના. અહીં સરકારે નર્મદાની કેનાલ તો નાખી, પરંતુ રવિ સિઝન પહેલા તંત્ર આ કેનાલમાં પાણી છોડવાનું ભૂલી ગયું. કેનાલ સૂકી રહેતા જર્જરિત બની ગઈ છે. ઉપરથી કેનાલ રિપેરિંગનું કામ પણ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, કેમ કે કેનાલમાં પાણી છોડવામાં આવે તો જ પાક કંઈ થાય તેમ છે. કપાસ, તંબાકુ, શાકભાજી, ઘઉં, ડાંગર સહિતના પાકનું અહીં વાવેતર થયું છે, પરંતુ પાણીના અભાવે પાક સુકાવા લાગ્યો છે. 3 વારના એરિંડા કર્યા છે. વરસાદ બહુ કારણે અમારા 3 વારના એરિંડા ગતા રહ્યા છે. અત્યારે રવિ પાકનો સિઝન આવી ગયો છે. એના માટે સરકારને અમને વિનંતી છે, કેનાલની અંદર પાણી છે નહીં ને વહેલી તકે અમને પાણી આલી દે તો બહુ સારું છે. ને સરકારને મારે વિનંતી છે કે કેનાલ મેં ઝટ પાણી આલી દે તો બહુ સારું રહેશે ને અમારું જીવન અમે ગુજારી શકીશું. જો કે રાજકોટમાં અહીં તો અવળી ગંગા વહી રહી છે, કારણ કે કંઈક અલગ જ દ્રશ્યો અહીં જોવા મળ્યા. ભર શિયાળે રોડ પર નદી વહેતી થઈ. પહેલી નજરે રોડ પર વહેતા નદીના આ દ્રશ્યો નિહાળી લાગશે કે ચોમાસાની તસવીર છે, પરંતુ ના, આ તો રાજકોટ મનપાની બેદરકારી છતી કરે તે પ્રકારના દ્રશ્યો છે. રાજકોટ શહેરની વગર ચોકડી પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. વગર ચોકડી પાસે પાણીની પાઇપલાઇનમાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો. નવાઈની વાત તો એ છે કે રોડ નદી બની ગયો, પરંતુ તંત્રને આ નથી દેખાતું. એક તરફ પાણીને લઈને ખેડૂતો તરસ્યા બન્યા છે, પરંતુ બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જો કે ખેડૂતોની એક મુશ્કેલી નથી, અનેક મુશ્કેલી છે. ખરીફ સિઝનમાં ખોટ ખાધેલો સુરેન્દ્રનગરનો ખેડૂત રવિ સિઝનમાં સારા ઉત્પાદનની રાહ જોઈને બેઠો છે. આ વખતે વરસાદે પાકની બાજી બગાડતા સુરેન્દ્રનગરના ખેડૂતોએ કપાસ, એરંડા, જુવાર, તલમાં નુકસાની વેઠી. જો કે હાલ રવિ સિઝનમાં ચણા, જીરું, ઘઉં, વરિયાળી સહિતના અલગ અલગ પાકનું વાવેતર કરી સારા ઉત્પાદનની આશા સેવી રહ્યા છે. ચોમાસે તો કપા મારે 80 વીઘાનો હતો, પણ બધો વરસાદના કારણે બધો ફેલ થઈ ગયો. એમાં તો અમારે લગભગ 1-2 લાખ રૂપિયા ઘરના મૂકવા પડ્યા છે. એટલે એ નુકસાની જે છે. હવે આ શિયાળુ પાકમાં અમે વાવ્યો છે, ચણા, અજમો, વરિયાળી અને જીરું, એ 80 વીઘામાં વાવેતર કર્યું છે. જો એમાં અમને ભાવ સારા મળે અને સરકારે અમારા ખેડૂત સામું થોડુંક જોવે તો અમારે ટકી એકવી ખેતી કરી એકવી, નકર અમારે ખાવાના વાંધા પડે એવી પરિસ્થિતિ થાય છે.